ગુજરાત સરકારે સરકારી કચેરીઓને ઈંધણ બચાવવા માટેના આદેશો કરી દીધા છે. સરકારી અધિકારીઓ માટે અનિવાર્ય મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બેઠકો માટે વિડીયો કોન્ફરન્સ કે ઓનલાઈન માધ્યમનો જ મહત્તમ ઉપયોગ કરવા માટેના સૂચનો આપી દેવામાં આવ્યા છે. અધિકારીઓએ વધારાના વાહન સરકારી વાહન પૂલમાં જમા કરાવવા પડશે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે પેટ્રોલ અને ડીઝલને લઈને લોકોને જે વાત કરી હતી અને જે સમાચાર આવ્યા હતા તેને લઈને જ હવે ગુજરાતમાં પણ આ ચર્ચાનો વિષય બન્યું છે. ગુજરાત સરકારે સરકારી કચેરીઓને ઈંધણ બચાવવા માટેના આદેશો કરી દીધા છે, જે અંગે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સરકારી કચેરીઓ માટે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ઘણા બધા નિયમોને લઈને વાતચીત કરવામાં આવી છે. ખાસ આપણે પરિપત્રની વાત કરીએ તો આ નવા નિયમો અંતર્ગત સરકારી અધિકારીઓ માટે અનિવાર્ય મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વિદેશ પ્રવાસ અને જિલ્લાની બહાર, એટલે કોઈ પણ આ રીતના અધિકારી છે કોઈ પણ કામ વગર વિદેશ પ્રવાસ નહીં કરી શકે કે જિલ્લાની બહાર નહીં જઈ શકે. બેઠકો માટે વિડીયો કોન્ફરન્સ કે ઓનલાઈન માધ્યમનો જ મહત્તમ ઉપયોગ કરવા માટેના સૂચનો આપી દેવામાં આવ્યા છે. ઈંધણની બચત માટે ખાસ વાત કરીએ તો એકથી વધુ ચાર્જ સંભાળતા અધિકારીઓએ વધારાના વાહનો સરકારી વાહન પૂલમાં જમા કરાવવા પડશે અને ઉપલબ્ધ હોય ત્યાં ઇલેક્ટ્રિક વાહન કે જાહેર પરિવહનનો જ આગ્રહ રાખવો પડશે. આ ઉપરાંત તમામ સરકારી કેન્ટીનમાં આગામી 6 મહિના પીએનજી કનેક્ટિવિટી ફરજિયાત કરવા અને ખરીદીમાં સ્વદેશી તેમજ સ્થાનિક એમએસએમઈ ઉત્પાદનોને જ પ્રાધાન્ય આપવા માટેના આદેશ કરી દેવામાં આવ્યા છે. આપણે ખાસ વાત કરીએ તો ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે. કોઈ પણ સરકારી કામકાજ માટે પ્રવાસ ટાળીને ટેલિફોનિક વાતચીત કરવામાં આવે. મોબાઈલ, ઈમેલ કે વિડીયો કોન્ફરન્સ મારફતે મીટિંગનું આયોજન કરવામાં આવે. કોઈ પણ વાતચીત કરવામાં આવે. ક્ષેત્રીય અધિકારીઓને મીટિંગ માટે બોલાવવાને બદલે ઓનલાઈન માધ્યમને જ વધારે પ્રાધાન્ય આપવામાં આવે. એટલે કોઈ પણ કામકાજ જો ટેલિફોનિક થતું હોય તો એના માટેનો જે પ્રવાસ થઈ રહ્યો છે પ્રવાસ ટાળી દેવામાં આવે. અનિવાર્ય સંજોગો સિવાય વિદેશ પ્રવાસ કોઈ જ નહીં કરી શકે. વિદેશમાં યોજાતી તાલીમ, પરિસંવાદો, અભ્યાસ, પ્રવાસ કે પરિષદમાં ભાગ લેવાનું ટાળવાનું છે. આ રીતની પણ વાત કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે અન્ય રાજ્ય કે કેન્દ્રમાં યોજાતી બેઠકને પણ ઓનલાઈનથી જોડવાનો જ પ્રયત્ન કરવામાં આવશે. ઉચ્ચ અધિકારીઓને અત્યંત જરૂરી હોય તો તે સિવાય હાથ નીચેના સ્ટાફને સાથે ન રાખવો. શક્ય હોય ત્યાં સુધી જિલ્લાની બહારની મુસાફરી ટાળવી અને જો જરૂરી હોય તો મુસાફરી કરતા પહેલા નિયંત્રણ અધિકારીની મંજૂરી મેળવવી ફરજિયાત છે. ઉપલબ્ધ સરકારી વાહનોની સમીક્ષા કરી વધારાના વાહન બિનવપરાશમાં મૂકી દેવામાં આવે. અધિકારી એકથી વધુ વધારાનો હવાલો જો સંભાળતા હોય તો મુખ્ય વાહન સિવાયના અન્ય તમામ સરકારી વાહન છે તાત્કાલિક ધોરણે વ્હીકલ પૂલ, સરકારી વાહન પૂલ છે તેમાં જમા કરાવવા પડશે અને વધારેમાં વધારે જો શક્ય હોય તો ઇલેક્ટ્રિક વાહનને પ્રાધાન્ય આપવામાં આવે. એટલે જે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા વાતચીત કરવામાં આવી છે બધા જ નિયમોને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ માટે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને આ નિયમ બહાર પાડવામાં આવ્યા છે. તમે કઈ રીતે આ મુદ્દાને જોઈ રહ્યા છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.